હોય તો સત્સંગ પણ હોય, ધ્યાન પણ હોય, સત્સંગ પણ હોય, ધ્યાન પણ હોય, પરમાત્માનું નામ પણ હોય. એટલે જીવનમાં જો સત્સંગ ઉતરે તો બાકીનું બે આવી જાય ચોક્કસ. સત્સંગનો મહિમા, નામનો મહિમા કોઈ માણસ મુખે, માણસ તો જવા દો, દેવી દેવતાએ ના કહી શકે, મુખેથી વર્ણન થઈ શકે નહીં. પરમાત્મા પણ સંતોની બલિહારી કે આ વાણીનો વિષય નથી બાપુ. પરમાત્માની પ્રાપ્તિ, સ્વરૂપનો બોધ એ વાણીનો વિષય નથી. છતાંય મહાપુરુષોને ધન્યવાદ છે કે ગમે તેમ કરીને વાણીમાં આપણને બોધ પ્રાપ્ત કરાવે. જુગતિ શબ્દ આવે એના અંદર, મને બહુ પ્રિય લાગે જુગતિ. મારી એલી રે જુગતિ વિનાની મુક્તિ નહીં મળે. તમે કોટી કરો ને ઉપાય, આ જુગતિ આવા કોઈ મહાપુરુષ સંતો જેણે ખરેખર કંઈ પ્રાપ્ત કર્યું એ જુગતિ જાણતા હોય. એટલે દાસ સવો કહે છે કે જુગતિ કરી હું તો જોવાને ચાલી, મારા સદગુરુએ બતાવી શાન, અમર નગરમાં આતમ જોયા, પછી ભૂલી ગઈ દેહ તણું ભાન. પણ જે કોઈ મહાપુરુષે આ જુગતિને જાણી હોય એવો જો આપણને મળે, ગુરુ આપણને શું આપે? આપણું છે, આપણા જોડે જ છે, આપણને ખબર નથી. જનક રાજા જોડે સુખદેવજી ગયા. ભગવાન વેદવ્યાસના દીકરા હતા ને સુખદેવજી, એટલે જનક રાજા જોડે મોકલ્યા. કેમ? અહીં પેલો પિતા તરીકેનો ભાવ છે ને એ નળે, ગુરુ ભાવ જલ્દી જાગે નહીં. એટલે ટૂંકમાં સારાંશ વાત કરીએ આપણે. એટલે જનક રાજાએ સુખદેવજીને કીધું કે ગુરુ દક્ષિણા આપો કઈ એમ. એટલે કે બાબુ હજુ તમે બોધ આપ્યો નથી, ઉપદેશ કર્યો નથી, પહેલા કેમ ગુરુ દક્ષિણા માગો છો? ગુરુ દક્ષિણા ઉપદેશ પણ આપ્યો નથી, પહેલા કેમ માગો છો? સુખદેવજીએ કીધું. એટલે જનક રાજાએ શું કીધું ખબર છે? હાલ તમારા અંદર કંઈક ખૂટે છે એટલે મારા જોડે આવે છે. તમારા અંદર પછી કોઈ ગુરુ નહીં રહે, કોઈ ચેલો નહીં રહે, પછી તમારી જોડેથી મારાથી દક્ષિણા નહીં લેવાય. આવા કોઈ એક શાન શબ્દ જો આપણે વાણી સાંભળીએ ને પણ એમાંથી સાર કાઢીએ ને તો કંઈક ભાન થાય આપણને. મોટા ભાગના ભજનમાં આવું કીધું હોય, ઉન ઘર કી કોઈ શાન બતા દો, બ્રહ્મ કહા સે આયા, તોરલ સમજાવે જાડેજાને શાનમાં. મોટા ભાગના ભજનમાં આવો શબ્દ આવે, શાન શબ્દ. ગુરુ કઈ એવી કોઈ સ્થૂળ વસ્તુ ને કોઈ શાન કયા ગુરુ બતાવી શકે કે જેણે ખુદ અનુભવ કર્યો હોય. ઉન ઘર કી કોઈ શાન બતા દો, બ્રહ્મ કહા સે આયા. જેને આ સ્થાનને આપણો ગુરુ થઈ શકે, અને એવી વ્યક્તિ ગુરુ થાય તો આ જીવનનું કલ્યાણ થાય, બાકી ના થાય, ના થાય ને ના થાય. એક બીજું વાણીના આપણે વર્ષો સુધી વાણી સાંભળતા હોય પણ ગુરુ સંત આપણને લક્ષ્ય કરાવે. અનેક વાર આ વાણી સાંભળી હોય પણ આપણા લક્ષ્યમાં ના આવ્યો હોય. મોટા ભાગની વાણીમાં, બધી જ વાણીમાં છેલ્લે શું આવે? દેજો દેજો અમને સંત ચરણમાં વાસ. આવું જ આવે ને, દેજો દેજો અમને ગુરુ ચરણમાં વાસ, દેજો અમને હરિચરણમાં વાસ. મૂળ તો વાત આ જ ને, આ મુદ્દાની વાત છે, બહુ જ મુદ્દાની, હાવ હેલી વાત છે. આગળ ભજનમાં વાણીમાં કીધું હોય, તત્વની વાત કરી હોય, સમાધિની વાત કરી હોય, ગમે તે વાત કરી હોય, આપણે જીવન દરમિયાન પેલી વસ્તુ તરફ ધ્યાન જાય, પણ દેજો દેજો સંત ચરણમાં વાસ, ગુરુ ચરણમાં વાસ. હરી આપણે જેને માનતા હોય
હરિ ગુરુ સંત આ ચરણમાં પ્રેમ થઈ જાય ગોવિંદભાઈ તો કાંક વાત બને ખરેખર. પણ દુર્લભ છે, સુલભ છે ને દુર્લભ છે, બોલો શું કરવું આનું? આ જેટલું દુર્લભ છે એટલું સહેલું છે, સુલભ છે, જેટલું સુલભ છે એટલું દુર્લભ છે ગોવિંદભાઈ. દુર્લભ આપણો અહંકાર કારણ છે. હું ગુરુ છું, હું જ્ઞાની છું, હું સરળ છું, એ પણ અભિમાન છે. ખૂબ ખૂબ આમાં તો એક પણ શબ્દ બોલવા જોઈએ તો બંધાઈ જવાય હોય, એક પણ શબ્દ બોલીએ તો બંધાઈ જવાય. છતાંય મહાપુરુષો બોલ્યા છે ગોવિંદભાઈ. બાબુ કીધું ધંધો કરવો શું હે, પણ જિજ્ઞાસુ. આગળ મેં વાત કરી, બહુ મુદ્દાની વાત છે. ઘણી વખત આપણે બહુ ભ્રમણામ ફરતા હોઈએ છીએ. માર જબરદસ્ત બંધન છે સાહેબ, ખૂબ જોયું અમે તો, એટલે કહીએ આપણા અંદર પારક દ્રષ્ટિ નથી આવતી. આગળ ક્યાંક બંધાઈ જઈએ ગોવિંદભાઈ, ખૂબ બંધાઈ ગયેલા આપણે ક્યાંક બંધાઈ જઈએ છીએ ધર્મમાં, સંપ્રદાયમાં, ગુરુમાં, ઈષ્ટમાં, પણ ઝઘડા ચાલુ અંદર, ભલે બહાર ના કરીએ પણ અંદર. અને આ જ્યાં સુધી થાય ત્યાં સુધી સત્યની પ્રાપ્તિ નહીં થાય સાહેબ. ક્ષમતા નહીં આવે. વાત કરવી સહેલી છે પણ ક્ષમતા, જો આનંદ સંત પટેલ કરે, સુખ દુઃખ મેં એ તો જવા દો, સુખ દુઃખ તો. પણ ધર્મ વાત મને ખૂબ ગમી. સત્સંગે મને સાંભળ્યા ત્યાં રાજકોટ પણ, કે એ કોઈ વસ્તુનું ખંડન નથી કરતા, એ બહુ મોટી વાત છે. કોઈ સગુણનું આગ્રહ નહીં ગોવિંદભાઈ, નિર્ગુણનો આગ્રહ નહીં, એ એક બહુ સારી વાત છે. લગભગ અમે જીવનમાં નહીં વધ જો એમ કહીએ તો ચાલે, કોઈ આગ્રહ નહીં, બરોબર. એટલે બસ આ બંધન છે ગુરુ, મારા ગુરુ નહીં, આપણે પેલા કોઈના નામ દેવાય નહીં, બસ મહાન છે. ખલાસ બંધાઈ ગયા તમે. જ્યાં સુધી હરિગુરુ સંતમાં એકતા ના દેખાય, હરિપ્રિય લાગે પણ સંત ગુરુ પ્રિય ના લાગે તો કંઈક ખામી છે. ગુરુ પ્રિય લાગે પણ સંત ને હરિપ્રિય ના લાગે તોય કઈ ખામી છે. ચોક્કસ બરાબર બોલીએ છીએ, સમજવાની વાત છે ગોવિંદભાઈ. પણ આ વાતને કોઈ પારખી પકડી લે, બહુ ખરેખર ગોવિંદભાઈ. બાપુ તમે તો ખરેખર તમને બધાને જેટલા પ્રણામ કરું, મારી દ્રષ્ટિ લગભગ તમારા ઉપર જ જાય છે. રાતાળા ધંધો એટલે ખબર પડે અમને, જસ્ટ આપણા અહંકારની પકડ છે સાહેબ. આપણે બંધાઈએ. વિવેકાનંદ બોલ્યા કે તમે હિન્દુ રહેશો સત્યને નહીં પામી શકો, તમે ખ્રિસ્તી થઈને પણ સત્યને નહીં પામી શકો, તમે મુસ્લિમ થઈને પણ સત્ય, છેવટે તમે સંત થશો, સંત થઈને પણ સત્યને નહીં પામી શકો, ગુરુ થઈને પણ સત્યને નહીં. ક્યારે કોઈ પણ ગુરુને ક્યારે એમ ના લાગે કે હું ગુરુ છું, અને જેને એમ લાગે કે હું ગુરુ છું સાહેબ એ કામ ગયો, કામ થઈ. કોઈ સંતને પોતાને ક્યારેય એવું ના લાગે કે હું સંત છું, કોઈ જ્ઞાની પુરુષને ક્યારેય પોતાને એવું ના લાગે. ઠીક જગતમાં એ તો જે રીતે એને જગતના લોકોના ભાવના પ્રમાણે પણ એના અંદર ના હોય સાહેબ, ના હોય, ના હોય, ના હોય, ચોક્કસ ના હોય. જે હું ગુરુ છું, કે હું સંત છું, કે હું જ્ઞાની છું, એ કોને થાય છે? એ તો